શ્રીમદ આચાર્યવર્ય આ શ્લોકના સુબોધિનીજીમાં તન્મયતા શબ્દનો એવો અર્થ પ્રગટ કરે છે કે તન્મયતાને પ્રાપ્ત થયા એટલે ક્રીડારૂપ લીલા સ્વરૂપ થઈ ગયા હોવાની સમજણ આપે છે. તન્મયતા આવી ગઈ પછી એના પછીનો કોઈ તબક્કો જ નથી. પણ આપણે તો હજી પ્રેમય નથી કરતા. સાચો પ્રેમ સંસારને કરીએ છીએ અને કાપટ્ય ભાવથી ઠાકોરજીને કરીએ છીએ. વલ્લભે કહ્યું સંસારમાં રહે પણ કાપટ્ય ભાવ રાખ. સાચો પ્રેમ ઠાકોરજીને કરે. આપણે એટલા જબરા, આપણે એવું સમજ્યા કાપટ્ય ભાવ ઠાકોરજીમાં રાખ. અને કેવો કાપટ્ય રાખીએ? 4 વૈષ્ણવ આવવાના હોય તો ઠાકોરજીને એક જ જોડી હોય, ઓલા શ્રીંગાર સોનાના એ જ ધરાવીએ. સરસ સામગ્રી કરીએ. અમારાથી કાંઈ થતું નથી બેના, બધા એવા છે એટલે, બાકી તો રોજ તું શું કરસ? એક વૈષ્ણવ એના વરની તબિયત ખરાબ હતી એટલે ગુરુએ આજ્ઞા આપી કે તમારે રોજ બધા ભોગ ભેગા ધરાવી દેવા. એટલે મંગળ ભોગ ને શ્રીંગાર ભોગ ને રાજભોગ ને ઉથાપમ શેન ભોગ સખડી ધરાવતા હતા. તે સવારે 8:30 બધી રસોઈ થઈ જાય. 9 વાગે ઠાકોરજી જાગે અને 9:30 પોણા 10 અનોસર બધા ભોગ ભેગા. હવે એના વર લીલામાં પહોંચી ગયા. એટલે એ બેન મને મળ્યા. મેં તો હવે તો તમે મને કે ના. મેં તો કેમ? એ કે અમારા ઠાકોરજીને બધા ભોગ ભેગા જ આરોગવાનો ટેવ પડી ગઈ. એટલે ટેવ પડી ગઈ. પછી એને સાસુ બોલ્યા. એ કે ના એલા બેન એવું નથી, બધા ભોગ ભેગા ધરાવીએ 10 વાગે નવરા થઈ જઈએ અને રીતની સેવા કરીએ એટલે 1 વાગે. 2 દી કર્યું આણે પણ આને રાજ ના આવ્યું. આપણે હાય જો તો ઠાકોરજી યારે આવું કરીએ છીએ. રીખું તો તમને તમારા ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ હોય, આડંબર અત્યારે આણે આમ કર્યું એટલે હું કરું, એટલી બધી દેખાદેખી છે. જે કહેતા હતા વ્યાપ વધ્યો છે પણ ઊંડાણ ઘટ્યું છે. પેલા ઊંડાણ હતું. પેલા તો ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય ને ખબર નહોતી પડતી. પેલા ડેલાબંધ મકાન હતા તો સામગ્રી કરે ને તો કોઈને વાત સુગંધ નહોતી આવતી. હવે તો ફ્લેટમાં હોય કે અહીંયા હોય બધાય. જાગ્રત અવસ્થા કે સ્વપ્નાવસ્થામાં પ્રભુ લીલાનું દર્શન કરતાં કરતાં કીડો જેમ બ્રહ્મરૂપ થઈ જાય તેમ પ્રભુ લીલારૂપ થઈ ગયા. ઓલું વૈષ્ણવ આખો દિવસ ઠાકોરજીના વિચારમાં અને માનસીમાં હોય તો એ પ્રભુરૂપ થઈ જાય છે. પણ આપણે તો હજી ઠાકોરજીની પાસે હોય એ તોય આપણે એ વિચાર નથી કરતા. તમે જોજો, એક બેન મને કે સેવામાં જાઉં ને ત્યારે જ લૌકિક વિચાર આવે. મેં બને એ જ આવતા હોય. અને માળા કરું ત્યારે તો ખાસ કે ઓલાએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું. એટલે જ્યાં સુધી આ બધું છે ત્યાં સુધી હજી આપણે હતા ત્યાંને ઓલો ઘાંચીનો બળદ. એથી જ પ્રભુની લીલા પ્રભુના સ્વરૂપથી થોડી પણ ભિન્ન નથી. કાલે જ આપણે આવ્યું આગળ સૂર્ય અને સૂર્યના કિરણો, ચંદ્ર અને ચાંદની. આ બધું અલગ નથી, ભિન્ન નથી, બે એક જ છે. જેમ સૂર્યના કિરણો સૂર્યથી જુદા નથી તેમ માત્ર એ લીલા જ્યારે બહાર પ્રગટ દ્રષ્ટિગોચર થાય ત્યારે જ એમાં ભેદ જણાય છે. વસ્તુતઃ સ્વરૂપથી તો ભિન્ન નથી જ. દર્શન કરતી વેળાએ ભગવાનનું સ્વરૂપ અને એનાથી પ્રગટ થતી અનંત લીલાઓમાં તારતમ્ય છે, પરંતુ વસ્તુતઃ ભગવાનનું સ્વરૂપ જ લીલા અને લીલા જ પ્રભુનું સ્વરૂપ છે એવો સિદ્ધાંત છે. પ્રભુની લીલા અને પ્રભુના સ્વરૂપમાં કોઈ ભેદ નથી.
આજે પ્રભુ વનમાં ગોચારણ કરતા હોય તો પ્રભુ ને ગોચારણ લીલા બે અલગ અલગ એક જ છે. પ્રભુ ગિરાજ ધારણ કરે એ લીલા, તો પ્રભુને ગિરાજ ધારણ કર્યો એ લીલા જુદી છે. પ્રભુ સ્વરૂપ ને લીલા એક જ છે. એ હેતુથી જો પ્રભુની લીલા હૃદયમાં સ્થાન મેળવે તો સદાનંદ ભગવાન પણ પ્રસન્ન થઈને હૃદયમાં પ્રવેશે છે. પૂર્ણ પુરુષોત્તમની અનેક રસરૂપ લીલાઓમાંથી કોઈ પણ એક લીલાની સ્થિતિ જો હૃદયમાં થાય તો રસાત્મક નંદકુમાર હૃદયમાં પ્રવેશે છે. જો ઘણાને ઠાકોરજી બિરાજતા હોય ને તો ઘણાને શૃંગાર કરવા બહુ ગમે, ઘણાને સામગ્રી કરવી બહુ ગમે, ઘણાને પાત્રની સેવા બહુ ગમે, ઘણાને બુહારીની બહુ ગમે. જે સેવા કરે ને એ બધું પ્રભુને અનુલક્ષીને જ છે. એટલે કોઈ સેવા નાની મોટી નથી. શરૂઆતમાં વહુ પરણીને આવે એટલે એ પાત્ર કરે ને બુહારી કરે ને મંદી વસ્ત્ર કરે ને તૈયારી કરે ને ઠાકોરજી રાજી થાય, કેવી રૂમઝૂમ કરતી મારી પાસે આવે છે. પછી ધીમે ધીમે, એટલે કોઈ સેવા નાની નથી. તમે બુહારી કરો તો એટલી જ અગત્યની છે જેટલી તમે સામગ્રી કરો છો. કેમ કે આપ એ લીલા રૂપ છે, એટલે લીલાની સ્થિતિ જ્યારે હૃદયમાં થાય ત્યારે આપની પણ એમાં સ્થિતિ થઈ જાય છે. જે લીલાની સ્ફૂર્તિ ભગવત હૃદયમાં થઈ હોય તે લીલામાં જેટલા પ્રભુના સ્વરૂપ હોય છે તે સર્વ સ્વરૂપો સાથે લીલાત્મક પ્રભુ ભક્ત હૃદયમાં પ્રવેશ કરે છે એવો નિશ્ચય છે. લીલા ઠાકોરજી તમને નવનીત પ્રિયાજી યાદ આવે તો માખણ લીલા યાદ આવવાની જ છે. તમને બાલકૃષ્ણજી યાદ આવે તો લડવા યાદ આવવાના જ છે. તમને ગોકુલનાથજી યાદ આવે તો ગોવર્ધન ધરણ યાદ આવવાના જ છે. તમને રાસ યાદ આવે તો ગોકુલચંદ્રમાં જે મદન મોહનજી યાદ આવવાના જ છે. બોલો વલ્લભા દયારામભાઈ કૃત ચંદ્રાવલા. 7મા ચંદ્રાવલાનું વિવરણ કરીએ છીએ. હવે આગળ ગીતા અધ્યાય 15 શ્લોક 1 ઊર્ધ્વમીલ મધશાખ મસ્વત્યમ પ્રાહુરવ્યમ છંદાસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદવિત. 7મા ચંદ્રાવલાના અનુસંધાનમાં ગીતાજીનો આ શ્લોક દયારામભાઈ અનુસંધાન કરે છે. ભાવાર્થ: જેનું આદિ પુરુષ પરમાત્મા રૂપ ઉર્ધ ઊંચે અને બ્રહ્માથી લઈ સ્થાવર જંગમ સૃષ્ટિરૂપ નીચે વિસ્તારેલી શાખાઓ છે, છંદો જેમના પાંદડા છે, એવા આ સંસારને અસ્વસ્થ વૃક્ષ રૂપે કહેલો છે. જે આ ભેદને જાણે છે તે વેદને જાણનાર. મૂળ કોણ છે? આ બધાની વાત એક જ, મૂળ કૃષ્ણ છે. પરમાત્મા ગણો, બ્રહ્મ ગણો, પરબ્રહ્મ ગણો, ઈશ્વર ગણો, ભગવાન ગણો, મૂળ કોણ? કૃષ્ણ. પછી મૂળ આપણી પાસે છે, પછી ડાળાને વળગવાની જરૂર છે. આજે ઝાડ હુકાઈ જાય તો ડાળાને પાંદડા નાખીએ, પાણી નાખીએ. એક માળી હતો ને એ એટલો સરસ બગીચો તૈયાર કર્યો, પછી એને ખરીદી કરવા શહેરમાં જવાનું થયું. એટલે એને છોકરાને કીધું, એક દી મારે જવું છે, તું પાણી પાઈશ? એ કે હા. અઠવાડિયું જાઉં? એ કે કરીશ તો અઠવાડિયું જાઉં. એ કે અઠવાડિયું જાઉં. એ કે હવે લાવ જાઓ, આને કાલે ખબર કરવાનું. બરાબર પાણી પાજે, ધ્યાન રાખજે. હા, આ જો કેવો મેં બગીચો કર્યો છે. અઠવાડિયા પછી આવ્યા, બધું મુરઝાઈ ગયું હતું. અરર તે એક પાણી ન પાયું. રોજ પાણી પાતો હતો. ક્યાં પાતો હતો? તો કે પાંદડામાં. આપણી દશા 84 લક્ષ કેમ ફરવો પડે છે? આપણે એકનો આશરો છોડી અને અન્યમાં ભજીએ છીએ
પાંદડાને પાણી પાઈએ છીએ. જો ભૂખ લાગે ને તો દાળ ભાત અહીં ન ચોળાય, મોઢામાં ન ખાય તો પોષણ થાય. આપણે બધાને અહીંયા જ ચોળવા છે. એક તો ગંધારા થાય, એ વસ્તુ વ્યર્થ જાય, પેટ ન ભરાય, લોહી માંસ ના થાય અને છેવટે લીલામ વયા જાય. પણ તોય આપણે ચોળવા છે તો અહીંયા જ અન્ય દેવ દેવતાની પૂજા કરવી છે. આ સંસારરૂપી વૃક્ષની 3 ગુણોથી વૃદ્ધિ પામેલી વિષયોરૂપી કૂપળોવાળી શાખાઓ દેવો, મનુષ્યો અને પશુઓ પક્ષીઓ રૂપ નીચે મનુષ્ય લોકમાં ફસાયેલી છે. ઉપર મુજબ સંસારરૂપ વૃક્ષની વિગત બતાવી તે સર્વનું મૂળ હરિ. બસ આ બધાનું એક જ છે, મૂળ શ્રી હરિ છે. આ સમજાઈ જાય ને પછી આ ગ્રંથો બધા જ શીરાની જેમ ગળે ઉતરી જાય. વિષયોની ઈચ્છારૂપ કર્મ બંધનવાળા એના મૂળ શું છે? અહંતા ને મમતા, હું અને મારું. અહીંયા કેવો સરસ સત્સંગ ચાલે છે. હમણાં 12 બૂમ પાડે, એ આરાધ્ય સાયકલ કોઈ લઈ જાય છે, અહીંથી દોડીએ છીએ કે નહીં? અહંતા, મમતા, મારો દીકરો, મારી સાયકલ. જ્યાં સુધી હું છું ત્યાં સુધી હરિ નથી, અને હરિ છે ત્યાં સુધી હું નથી. માટે દાડે દાડે પાંદડે પાંદડે પાણી પીવા જતાં અહંતા મમતામાં તણાઈ જવાશે, વૃથા શ્રમ થશે. માટે જ મૂળ હરિ શ્રી હરિનું જ ભજન સ્મરણ આશ્રય કરવું તે મૂળને પાણી પાયા જેવું છે. ઉપર મુજબ પોષણ વિધિ બતાવી છે. હવે દ્રષ્ટાંત મુખ દ્વારા સૌ ઇન્દ્રિયો સંતોષે. બોલો વલ્લભાતી. શ્રી વલ્લભાતી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે બધા ભીષ્મ પિતામહને મળવા જાય એનું અનુસંધાન કરીએ આગળ. દૃષ્ટવા નિપતિતમ ભૂમોય દિવસ ચતુર્થ ભીવાંબરમ પ્રણેમો પાંડવા ભીષ્મમ સાનુગા સહચક્રેના. અર્થ: સ્વર્ગમાંથી પડેલા દેવતાઓની જેમ પૃથ્વી પર પડેલા ભીષ્મ પિતામહને જોઈ પાંડવોએ પોતાના અનુગામીઓ અને કૃષ્ણ સહિત એમને પ્રણામ કર્યા. સુબોધિનીજી, ભીષ્મ પિતામહ પડેલા હતા પણ એમની કાંતિ ઘણી હતી, તેજ બહુ હતો. ભીષ્મ પિતામહ આજીવન બ્રહ્મચર્ય, સત્તા લીધી નહીં અને પોતે તટસ્થ રહ્યા, પોતાની પ્રતિજ્ઞાને વળગી રહ્યા. અત્યારે આપણે શું કહીએ, એની તો પ્રતિજ્ઞા ભીષ્મ જેવી છે. તો પ્રતિજ્ઞા હોય ત્યાં ભીષ્મ આવે ને આવે છે. તે દ્રષ્ટાંતથી કહે છે દિવસ્યુત ભીવાંબરમ, તે સ્વર્ગમાંથી પડેલા દેવતા જેવા છે. દેવતાઓનો સ્પર્શ ભૂમિને થાય તે અયુક્ત છે, તો ભૂમિ પર પડવું તો અયોગ્ય છે જ. તેમ ભીષ્મ પિતામહનો પરાજય થાય તે જ પહેલાં અશક્ય છે. એને તો ઈચ્છા મૂર્તિનું વરદાન છે, એનો પરાજય થાય એ શક્ય જ નથી. ત્યાં પછી એમનું પતન કેમ થાય? દેવોનું પતન થયું હોય તો મનુષ્ય માટે તે નમસ્કરણીય છે. તેવી રીતે શ્રી કૃષ્ણનો વિરોધ કરવાથી ભીષ્મ પિતામહનું પતન થયું. વિરોધ કોનો કર્યો? કૃષ્ણનો. એનાથી એનું પતન થયું. સંધિ કરવા આવ્યા દ્વારકાધીશ કે ભાઈ 5 ગામ આપી દે, અમારે લડાઈ નથી કરવી. ત્યારે વચ્ચે પડીને સંધિ કરાવી હોત, પણ એમણે કર્યું નહીં. દ્રૌપદીને રજસ્વલામાં ખેંચીને લઈ આવ્યો ત્યારે શાંત રહ્યા. તો જો તમે ખોટાને સહી લ્યો ને, એ ખોટું કરવા બરાબર છે. ઘણીવાર આપણે ખોટું જોતા હોય ને કોઈ પૂછે ને તો આપણે હોશિયાર રહેવા, ખબર નથી. સત્ય તો કેવું જ જોઈએ, ભલે સહન કરવું પડે.
તો પણ પાંડવો માટે તે નમસ્કરણીય છે. કોને? ભીષ્મ પિતામહનું પતન થયું છે, છતાં પણ પાંડવો માટે નમસ્કારને યોગ્ય છે. નહીતર પાંડવોને તો આટલા હેરાન થતા જોયા તો ભીષ્મ પિતામહ ક્યાંય નહોતા બોલ્યા. ઇવન તો પોતાની કુળવધુ દ્રૌપદી માટે ન બોલ્યા. તો પાંડવો ધારે તેમનો તિરસ્કાર કરી શકે, પણ ના. એમની કાંતિ, એમનું તેજ, એમનું બ્રહ્મચર્ય, એમની પ્રતિજ્ઞા, એમનું કુળ પ્રત્યેનું બલિદાન, આ બધું જોતા એમના માટે નમન કરવાને યોગ્ય છે. પોતાના સ્થાનમાંથી ચ્યુત થયેલા દેવો પણ પોતાની બુદ્ધિ વગેરેની વિલક્ષણતાથી મનુષ્યને ભજન કરવા યોગ્ય છે. તેમ ભીષ્મ પિતામહ પણ જ્ઞાનપૂર્ણ હોવાથી એમનો દેહ નમસ્કાર કરવા યોગ્ય છે. પાંડવા પદ મૂકી બતાવ્યું છે કે ભીષ્મના ભત્રીજા પુત્રો વગેરે છે, માટે તેઓ ભીષ્મ પિતામહને નમસ્કાર કરે એ યોગ્ય છે. પોતાના ભત્રીજા છે. ભીષ્મ પિતામહ જે ધર્મનો ઉપદેશ આપવાના છે તે ધર્મનું જ્ઞાન દરેકને સિદ્ધ થાય માટે ત્યાં કુરુક્ષેત્રમાં આવેલા બધાએ ભીષ્મ પિતાના નમસ્કાર કર્યા. તે બતાવવા સાનુગા પ્રણેભુ કહ્યું છે. ભગવાને પણ ત્યાં પધારી ભીષ્મ પિતામહને નમન કર્યું. કૃષ્ણએ મનુષ્ય અવતાર ધારણ કર્યો ને બધી મનુષ્ય લીલા કરી છે. જ્યાં નમન કરવાનું હતું ત્યાં નમન કર્યા છે. માતાએ ધમકાવ્યા તો બંધાઈ ગયા છે. રણ છોડવું પડે તો છોડીને રણ છોડે કહેવાયા છે. સોનાની નગરી ડૂબાડવી પડવી તો એને કોઈ ક્ષોભે નથી થયો. પોતાના યાદવ કુળને અંત લાવી દીધો. એમાં એને ક્યાંય, તો ભગવાને જે લીલા કરી એમાં ક્યાંય પોતે પોતાની પેલી રાખી નથી. એમ લોકોને બતાવે ભગવાનને નમન કર્યું. ભીષ્મ પિતામહ જો ભક્ત ન હોય અથવા ભક્ત હોય તે નમન કરવા યોગ્ય ન હોય તો ભગવાન સાથે દેશભાવ રાખનાર ભીષ્મ પિતામહને નમસ્કાર કરવા શ્રી રીતે યોગ્ય કહેવાય. એણે તો ભગવાનનો દ્રોહ કર્યો હતો, પાંડવોનો દ્રોહ કર્યો હતો, તો કેવી રીતે નમસ્કાર કરવા યોગ્ય છે? એટલે કે યોગ્ય નથી જ. માટે જ ભક્ત ગમે તેવો હોય પણ લોકો માટે નમસ્કરણીય છે. એવી શિખામણ આપવા ભગવાનને ભીષ્મ પિતામહને નમન કર્યું. ગમે એવો ભક્ત હોય. ઓલી પૂતના માતાનો વેશ ધારણ કરીને આવી તો એ ઠાકોરજી એને માતાની ગતિ આપી. દ્વારકામાં ઓલા ભવાયો વૈષ્ણવનો વેશ લઈને આવ્યો ને તો એને પૂજા કરી. વૈષ્ણવ વેશ ને તો અહીંયા કહે છે કે ભક્ત છે ને ભીષ્મ એટલે એ નમસ્કારને યોગ્ય છે. એવી શિખામણ આપવા ભગવાનને ભીષ્મ પિતામહને નમન કર્યું. મૂળ શ્લોકમાં ભગવાન માટે ચક્રીને પદ મૂકી બતાવ્યું છે કે ભગવાન સુદર્શન ચક્રધારી છે, માટે જરૂરથી મારશે. ભગવાનનું આ અદ્ભુત કર્મ જ પ્રણામ પણ કરે છે અને મારવા પણ ઈચ્છે છે. સર્વત્ર ઋષિઓએ વિચાર કર્યો કે ભીષ્મ પિતામહ ગૂઢ રહસ્ય કહેશે, માટે એ પણ આવ્યા. બધા આવ્યા હતા, પુરોહિતો ને ઋષિઓ ને બ્રાહ્મણો ને પાંડવો ને કૃષ્ણ, કે ભીષ્મ પિતામહ કાંઈક રહસ્ય કહેશે, એટલે બધા જ આવ્યા છે. રાજસાદાભિભેદથી ઋષિઓ 3 પ્રકારના. એમાં પહેલાં સાત્વિકો કયા, પછી રાજસો અને દોષની નિવૃત્તિથી રાજાઓની સમાન માનવામાં આવેલા તામસોને છેલ્લા કહ્યા છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવ चंद्र सरोवर पे सुरदास के द्वार पे मेरा दंडवत प्रणाम।
सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावतरा पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिल्कुल। कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વરદની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। બોલો વલ્લભાધીશ કી જય। દ્રઢઈ ન ચરણ કેરો ભરોસો, દ્રઢઈ ના ચરણ કેરો। શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈ ના ચરણ કેરો। साधन और नहीं आकली में जय सोहय निवेरो। सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈ ના ચરણ, દ્રઢઈ ના ચરણ, દ્રઢઈ ના ચરણ કેરો। દેશ કી જય। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી। બોલો વલ્લભાધીશ કી। બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ।